મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. રાજનેતાઓ એ કાચિંડાની જેમ કલર બદલતા હોય છે. જ્યારે એમને જેવી જરૂરિયાત ત્યારે એવા ભાષણ આપે છે. રાજકીય પાર્ટી આમ તો એક વિચારધારાથી ચાલતી હોય છે ને વિચારધારા દેશ કે રાજ્યના ટોપ કક્ષાએ બેઠેલા નેતાથી લઈ અને જમીન પર બેઠેલા માણસ સુધી એક જ વિચારધારા હોય, એનું નામ કહેવાય રાજકીય પક્ષ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એ ગમે ત્યારે બફાટ કરી બેસે છે. ગમે ત્યારે હિન્દુત્વને ટાર્ગેટ કરવા માટે, હિન્દુત્વની વાત કરવા માટે લોકોના મગજમાં ઝેર ભરવાનું કામ કરે છે. આજકાલ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ પણ આપે છે, મુસ્લિમોના કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે, મુસ્લિમોને લગતી યોજનાઓ પણ આપે છે કે જ્યાં એમની સહમતિવાળી સરકાર હોય ત્યાં મુસ્લિમોને પૈસા આપવાનું પણ કામ થાય છે. વડાપ્રધાન ખુદ એ ઈદની મુબારકબાદ પણ આપે છે. પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેવે મુકાયેલા નેતાઓ ફરી ચર્ચામાં રહેવા માટે લોકોને ઉકસાવે એવા ભાષણ આપે છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આખો વિડીયો જોતા પહેલા અત્યારે જ મારા સમર્થનમાં ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. વાત કરવી છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલ નેવે મુકાયેલા નીતિન પટેલની. નીતિન પટેલે કડી ખાતે એક સિંધી સમાજનો એક કાર્યક્રમ હતો. એ સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલ કે જે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી વર્ષો સુધી રહ્યા, એમને એક નિવેદન આપ્યું અને નિવેદનની અંદર કહ્યું કે ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોનો જે અત્યાચાર છે એના ઉપર તેઓએ વાત કરતા લોકોને એક હિન્દુત્વના પોતે નેતા છે અને ફરી ચર્ચામાં આવવા માટે કહ્યું કે મુસલમાનોએ જે અત્યાચાર કર્યો છે એને આપણે નથી ભૂલવાનો. આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને એમ છતાંય નીતિનભાઈ હજુ એ મુગલોવાળી વાતમાં છે કે આપણે અત્યાચારને નથી ભૂલવાનું. નથી ભૂલીને આપણે શું તલવારો લઈને ફરી નીકળવાનું છે? એવી વાત કરતા તેઓ કહે છે કે આપણે અત્યાચારને નથી ભૂલવાનો. પાકિસ્તાનમાં અત્યાચાર એ પણ આપણે ભૂલવાનો નથી થતો. અરે પાકિસ્તાન ભલે ને ભૂખે મરી જતું હોય, મરવા દો પાકિસ્તાનને. આપણે અત્યારે શું પરિસ્થિતિ છે? આપણે શું રોજગારી બધે આપી દીધી છે? નીતિનભાઈ, તમે 15 વર્ષ રહ્યા, તમે શું બધા રોડ રસ્તા સારા કરી દીધા? તમે શું રોજગારી આપી દીધી? આજે પટેલ સમાજ હોય કે અન્ય સમાજ હોય, કોઈને શું તકલીફ જ નથી? એ બધી વાત કરો. આપણે આપણા સમાજનું ઉત્થાન કેમ કરી શકાય એની જગ્યાએ આપણે પાકિસ્તાનની બણગાઈઓ અહીં બેઠા બેઠા ઠોકીએ છીએ. અરે પાકિસ્તાન ભૂખે મરી જાય, હું તો એમ કહું. એની ચર્ચા કરીને લોકોને ભમરાવવા અથવા તો ભરમાવવા ના જોઈએ. નીતિન પટેલે કહ્યું કે મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. મંદિર તોડી અને મુસલમાનોએ મસ્જિદો બનાવી છે. મુસલમાનોએ ખોટું કર્યું છે, એને મસ્જિદો બનાવી છે, આપણા મંદિરોને તોડ્યા છે. પણ એ વાત અત્યારે ફરીથી આપણા બાળકોમાં, આપણા યુવાઓમાં આપણે એ લોહીમાં ઉમેરીને શું આપણે એમને ઝઘડાળું બનાવવાના છે? અરે ભાઈ, આપણે અત્યારે આપણા યુવાઓને એ શીખવાનું છે કે આ બધી વાર્તા છે એ તો આપણે કરવાની જ છે, પણ આપણે સારા વ્યવસાયો કેમ કરી શકાય, સારા ધંધા વ્યવસાય કેમ કરી શકાય એ વાત કરવાની છે. નીતિન પટેલે વધુમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરી નાખ્યા અને કીધું છે કે આપણે માત્ર એમને સહકાર આપવાનો છે, જોઈ નથી રહેવાનું. એમને સહકાર આપીએ જ છે, હિન્દુ તરીકે બધાને બધો જ સહકાર છે. પણ આપણે લોકોને જે વાત કરીએ છીએ, જે અલગ અલગ પ્રકારની રાજકીય ચર્ચાઓ કરીએ છીએ કે ભાજપે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તમામ ધર્મ જાતિ ના એક સરખા ભાવની વાત કરીએ છીએ, તો આ વાત એ નીતિનભાઈ જેવા નેતાઓના મોઢેથી દેખાઈ આવે છે કે તમે તમારા મનમાં શું વિચારો છો. કહે છે કે ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશે. આ પણ નીતિન પટેલે કહ્યું. એમને શું કહ્યું એક વખત આપણે આખું સાંભળી લઈએ. મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે.
એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. હજુ પણ તમે જુઓ રહી અને આ મુસલમાનોનું ભૂત ગમે ત્યાં જૂણ છે. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. તો સાંભળ્યું તમે? અને ફરી એમને કહ્યું કે મુસલમાનોએ જે અત્યાચાર કર્યો છે એ આપણે ભૂલવાનો નથી. હજુ પણ ગમે ત્યારે મુસલમાનોનું ભૂત ધૂણેમ છે. આપણા અનેક મંદિરો મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. આ બધી જ વાત આપણે યાદ રાખવાની છે. અને જે કામ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે આ બધું પાછું આવવાનું છે. એટલે આપણે જોયા કરવાનું નથી, પણ આપણે એમને સહકાર આપવાનો છે. નીતિનભાઈ, આજકાલ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને ટિકિટો આપે છે, જરૂર પડે ત્યાં સીટ જીતવા માટે મુસલમાનને અપક્ષ ઊભો કરે છે, મુસલમાનનો સહારો બધો લેવામાં આવે છે. અને અત્યારે ક્યાંય એવી દંગાની વાત નથી. આ જેહાદી લોકો છે જે ખોટા ભાષણો આપે છે, જે હિન્દુ મુસ્લિમ કરે છે, એવા એક પણ મુસલમાનને મારે નથી છોડવું. પણ જે સારા છે કે જે સારી વાતો કરે છે ને અત્યારે ક્યાંય હિન્દુ મુસ્લિમનો માહોલ દેશમાં નથી. બધાએ પોતપોતાના કામ ધંધા કરે છે, બધાએ પોતપોતાના ધર્મની વાત લઈને બેઠા છે. એવા સમયે તમે એક રાજ્યના નાયબ મુખ્યમંત્રી જેવા પદ ઉપર રહી અને પછી આવી તમે વાતો કરો જેનાથી ધર્મની અંદર બે ભાગ થશે. ધર્મ આમને સામને લડવા આવશે. એક દેશની અંદર બે ભાગ કરવાનું કામ કોઈ નથી કરતા, આવા નેતાઓ કરે છે કે જેમના મોઢામાંથી ઝેર ટપકે છે. હું એમ નથી કહેતો કે હું મુસ્લિમોની અહીંયા દિરફદારી કરું છું કે એ બધું સારું જ છે. એમના પર પણ ઘણા બધા એવા લોકો છે કે જે પોતે સમાજના વડા બની અને હિન્દુ વિરોધી જે રોકવાનું કામ કરે છે. આવા લોકોને પણ આપણે નથી છોડવાના. પણ જ્યારે નીતિનભાઈ જેવા આગેવાનો અને નેતાઓ આ પ્રકારની વાત કરે તો કડીમાં પણ ઘણા બધા મુસ્લિમો રહેતા હશે, કડીમાં પણ ઘણા બધા હિન્દુ મુસલમાનોને ભાઈઓ જેવા સંબંધ હશે, ધંધા વ્યવસાય જોડે હશે, વેપાર જોડે કરતા હશે. આવી વાતોથી ધર્મ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય છે. ખરેખર ચૂંટાયેલા લોકોએ તો આવી વાત ન કરવી જોઈએ. જ્યારે વોટ લેવાના આવે ત્યારે તમે એવું ઈચ્છો કે મુસ્લિમ અમને વોટ આપે? જ્યારે વોટ લેવાના આવે ત્યારે તમે એવું ઈચ્છો કે મુસ્લિમોના વોટ નથી જોતા, મુસ્લિમોને બે ગાળ કાઢીને હિન્દુઓના વોટ વનવે લઈ લેવા? ક્યાંક મુસ્લિમ વધુ વોટદાર છે તો ત્યાં તમે એક જ મુસ્લિમને તૈયાર કરો કે તું અપક્ષ ઉપ, જેથી કરીને ભાજપ એ જીતી જાય. તો આ પ્રવૃત્તિ તો બધા પક્ષ કરે છે. એક ગામમાં હિન્દુ મુસલમાન રહે છે, આ ગુજરાતમાં રહે છે, આ દેશમાં પણ રહે છે. નેતાઓએ આવા ભાષણ કરી અને પોતાની છબીઓને ચમકાવવાનો ધંધો બંધ કરી દેવો જોઈએ. નીતિન પટેલના નિવેદનને આપ કેવી રીતે જુઓ છો, એક હિન્દુ તરીકે, એક મુસલમાન તરીકે? હું પણ ગર્વથી કહું છું કે હું હિન્દુનો દીકરો છું. જે મોલાનાઓ બની બેઠા છે ને જે હિન્દુઓ વિશે ભાષણ કરે છે ને, આ મોલાનાઓને પણ ન છોડવા જોઈએ. પણ આપણે એવી વાત ન કરીએ કે જેનાથી કડીમાં રહેતા લોકો સાથે ન રહી શકે, અમદાવાદમાં રહેતા લોકો સાથે ન રહી શકે. સુરત, અમદાવાદ, વડોદરા, ગુજરાત, દેશ, યુપી, બિહાર, દિલ્હી, ભાઈચારો બની રહે સૌ માટે જરૂર છે, કારણ કે આ દેશ એક ભાઈચારાથી બનેલો દેશ છે. તમારું શું માનવું છે નીતિનભાઈના નિવેદનથી ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.